વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાય પર મોટો આક્ષેપ લાગ્યો હોવાનો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર આરોપ લાગ્યો છે સગીરને અભ્યાસને બદલે સાધુ બનાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 14 એપ્રિલે સરથાણમાં ગુમ થયાની કરી હતી ફરિયાદ, ત્યારે આ સમગ્ર મામલો હાલ સામે આવી રહ્યો છે। બળજબરીથી સગીરને સાધુ બનાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। પુત્રનું બ્રેઇન વોશ કર્યાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। તો 1 વર્ષ અગાઉ પરિવાર આવ્યો હતો આ સંપર્કમાં, ત્યારે આ સમગ્ર માહિતી હાલ સામે આવી રહી છે। સગીરને અભ્યાસને બદલે સાધુ બનાવ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે 14 એપ્રિલે સરથાણમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી। બળજબરીથી સગીરને સાધુ બનાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। પુત્રનું બ્રેઇન વોશ કર્યાનું પરિવારજનોનો છે આરોપ। તો 1 વર્ષ અગાઉ પરિવાર આવ્યો હતો આ સમગ્ર સંપર્કમાં, ત્યારે સુરતની વાત કરીએ તો સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર આરોપ લગાવવામાં આવ્યો છે। સગીરને અભ્યાસને બદલે સાધુ બનાવવાનો ગંભીર આક્ષેપ સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર કરવામાં આવી રહ્યો છે। ત્યારે 14 એપ્રિલે સરથાણમાં ગુમ થયાની કરી હતી ફરિયાદ, તો બળજબરીથી સગીરને સાધુ બનાવ્યાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। પુત્રનું બ્રેઇન વોશ કર્યાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। ત્યારે 1 વર્ષ અગાઉ પરિવાર આવ્યો હતો સંપર્કમાં। તો આ મુદ્દે આપણી સાથે દિવ્યેશ પરમાર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જી દિવ્યેશ, સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર ગંભીર આરોપો લાગ્યા છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરતના શ્રીગર ચોક ખાતે આવેલ તે વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં જે છે તે એક 14 વર્ષીય કિશોર છે તે સાધુ બનાવ્યાનો આક્ષેપ છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો તેની વાત કરીએ તો 1 વર્ષ પહેલા પરિવાર જે છે તે સ્વામિનારાયણ સંપર્કમાં આવ્યો હતો, સ્વામિનારાયણ મંદિરના સંપર્કમાં આવ્યો હતો ને સ્વામિનારાયણ મંદિરે જતા આવતા પરિવાર જે છે તેમની સાથે તેમનો 14 વર્ષીય જે પુત્ર છે તે પણ જતો હતો। ત્યારબાદ છેલ્લા કહી શકાય કે 1 મહિનાથી આ પુત્ર જે છે તે સ્વામિનારાયણ મંદિરમાં જ રહેતો હોવાની વાત સામે આવી હતી, કારણ કે એક પ્રકારે આ બાળક જે છે તે ગુમ થઈ ગયું હતું। તેની ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। તપાસને લઈને જે પ્રકારે તેમના પિતા મંદિરમાં ગયા હતા ત્યારે તેમણે તેના પુત્રને જોયો હતો ને ત્યારે તેમના પુત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો પુત્ર જે છે તે સાધુ બની ગયો હોય તે પ્રકારની માહિતી સામે આવતાની સાથે જ પિતા જે છે તેમણે સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કર્યો છે। અને હાલ કહી શકાય કે આ સમગ્ર મામલે સ્વામિનારાયણ મંદિરના કોઈ પણ સ્વામી જે છે તે આ મામલે બોલવા માટે તૈયાર નથી, પરંતુ જે પ્રકારનો આખો મામલો સામે આવ્યો છે તેને લઈને જે પ્રકારે આખો મામલો થાળે પાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। પરંતુ હાલ આ સમગ્ર મામલે કહી શકાય કે સરથાણા પોલીસ જે છે તે એક બાદ એક તમામની પૂછપરછ કરી છે, અને પૂછપરછ બાદ જે પ્રકારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વાત કરીએ સુરત વિસ્તારની, તો સુરતથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે।